વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 એનો લેક્ચર નંબર 17 જોઈશું. અને આ લેક્ચરનો ટોપિક છે સીમિત પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં કહીશું લિમિટિંગ રિએજન્ટ. તો ચલો આપણે સીમિત પ્રક્રિયક વિશે થોડો ખ્યાલ મેળવીએ. તો સીમિત પ્રક્રિયક પહેલા તો કહીશું કોને, બરાબર? તો ધ્યાન આપજો, આપણી પાસે આ એક પ્રક્રિયા છે N2 plus 3H2 gives 2NH3. યસ, આ પ્રક્રિયા શું કહેવા માંગે છે? ધ્યાન આપજો. આ પ્રક્રિયા એમ કહેવા માંગે છે કે જ્યારે એક મોલ N2 નો ખર્ચ થશે ને, તો એની સાથે સાથે સામે 3 મોલ H2 નો ખર્ચ થશે અને નિપજ બનશે. બરાબર? પ્રક્રિયા કંઈક આવું કહેવા માંગે છે. હવે દાખલા તરીકે હું તમને અહીંયા 10 મોલ N2 આપી દઉં અને 20 મોલ H2 આપી દઉં. ધ્યાન આપજો, 10 મોલ હું N2 આપી દઉં અને 20 મોલ H2 આપી દઉં. અને હવે તમને કહું છું કે ભાઈ આમાં પહેલા કોણ ખર્ચ થઈ જશે? તો તમે કહેશો કે સાહેબ જ્યારે 1 મોલ આ ખર્ચ થશે ને N2, ત્યારે સામે 3 મોલ H2 ખર્ચ થશે. તો ધ્યાન આપજો, જો 10 મોલ N2 ખર્ચ થઈ જાય તો સામે કેટલા મોલ H2 ખર્ચ થશે? 30 મોલ. હવે 30 મોલ તો છે નહીં, કારણ કે 1 મોલ ખર્ચ થશે N2 ત્યારે H2 3 મોલ ખર્ચ થશે. તો જો 10 મોલ N2 ખર્ચ થશે ત્યારે H2 ના કેટલા મોલ ખર્ચ થવા જોઈએ? 30 મોલ. પણ 30 મોલ તો છે નહીં, આપણી પાસે H2 જો ઓછો છે, ખાલી કેટલો છે? 20 મોલ જ છે. એનો મતલબ કે પહેલા N2 ખર્ચ થતા પહેલા કોણ ખર્ચ થઈ જશે? H2. યસ, તો જે પહેલા ખર્ચ થઈ જાય એવા પ્રક્રિયકને આપણે કહીશું સીમિત પ્રક્રિયક. શું કહીશું? લિમિટિંગ રિએજન્ટ. સીમિત પ્રક્રિયક કહી દઈશું. બોલો, ખબર પડી? તો તમને જ્યારે 10 મોલ N2 અને 20 મોલ H2 નું મિક્સચર આપેલું હોય અને તમને પૂછવામાં આવે આમાં પહેલા કોણ ખર્ચ થશે, યા તમને પૂછવામાં આવે આમાં કોણ સીમિત પ્રક્રિયક હશે, તો કહી દો પહેલા જે ખર્ચ થશે, જે પહેલા વપરાઈ જશે એ તમારો સીમિત પ્રક્રિયક, જે પહેલા વપરાઈ જશે એ તમારો સીમિત પ્રક્રિયક. તો આપણે કહીશું H2 જે છે આપણો સીમિત પ્રક્રિયક છે. ચલો, ખબર પડી ગઈ? તો આ રીતના આપણને જ્યારે બે પ્રક્રિયકોના પ્રમાણ આપેલા હોય અને પૂછવામાં આવે પહેલા કોણ વપરાઈ જશે, યસ, તો આપણે કાઢી શકીએ આ રીતના. બસ આને કહેવાય છે સીમિત પ્રક્રિયક. તો પહેલા જે વપરાઈ જાય પ્રક્રિયકોમાંથી એ પ્રક્રિયકને આપણે કહીશું સીમિત પ્રક્રિયક. ચલો, સમજી ગયા? યસ. ચલો, હવે ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયક કાઢવાની આપણી પાસે બીજી એક રીત છે. તમને જે 10 મોલ આપેલા છે ને, એને શું કરો? એના તત્વયોગમિતિ ગુણાંક, અહીંયા તત્વયોગમિતિ ગુણાંક 1 છે, તે 1 વડે ભાગી નાખો. બોલો, જવાબ શું આવે? 10. ચલો, અહીંયા ધ્યાન આપજો, તમને H2 આપેલા છે કેટલા મોલ? 20 મોલ. એને એના તત્વયોગમિતિ ગુણાંક જો H2 નો તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે? 3 છે, 3 વડે ભાગી નાખો. ચલો, 20 ભાગ્યા 3 કરો, જો શું આવે છે? તો 6.66. તો મને બતાવો આમાં કોનું મૂલ્ય નાનું છે? તો આપણે કહીશું ભાઈ H2 નું જે આપણે મૂલ્ય કાઢ્યું એ નાનું છે. તો જેનું મૂલ્ય નાનું હોય એને કહેવાય સીમિત પ્રક્રિયક. તો બોલો, આ રીતના પણ તમે કાઢી શકો. તો આ સીમિત પ્રક્રિયા કાઢવાની આપણી પાસે એક ટ્રીક છે. શું કરવાનું? તમને જે મોલ આપેલા હોય ને એ મોલ મૂકી દો, એને ડિવાઈડ કરી નાખો એના પોતાના તત્વયુગ્મિતિ ગુણાંક પડે. જેમ કે તમને N2 ના 10 મોલ આપેલા છે, 10 ભાગ્યા 1 કરી નાખો. H2 ના તમને 20 મોલ આપેલા છે, તો 20 ભાગ્યા 3 કરી નાખો. યસ, આમાં જે મૂલ્ય મળે એ મૂલ્યમાં જે નાનું મૂલ્ય હોય એને કહેવાય સીમિત પ્રક્રિયક. તો ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયક શોધવાની આ ટ્રીકમાં શું કરવાનું? જો તમને મોલ આપેલા હોય, જો તમને પ્રક્રિયકોના અણુઓની સંખ્યા આપેલી હોય, જો તમને પ્રક્રિયકના અણુઓનું કદ આપેલું હોય STPA, તો શું કરવાનું? એના મોલ અથવા સંખ્યા અથવા કદને શું કરો? એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાગી નાખો અને ભાગીને ચેક કરો કોનું મૂલ્ય નાનું આવે છે. જેનું મૂલ્ય નાનું આવતું હોય એને કહેવાય સીમિત પ્રક્રિયક. તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક નક્કી કરી શકીએ. સમજી ગયા? હા, એક વસ્તુ ધ્યાન આપજો, જો વજન આપેલું હોય ને, દાખલા તરીકે અહીંયા 10 ગ્રામ N2 અને 20 ગ્રામ H2, તો આપણે ડાયરેક્ટ એને એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાગીશું નહીં. બરાબર? જો વજન આપેલું હોય તો પહેલા વજનને સામા ફેરવી દો? મોલમાં, અથવા વજનને સંખ્યામાં ફેરવી દો, અથવા વજનને કદમાં ફેરવી દો. બરાબર? યસ. અને પછી એને એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાગી નાખો. તો આપણે એને કઈ આ રીતના તો એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે ભાગી નાખો. સમજી ગયા? પણ ડાયરેક્ટ વજન આપેલું હોય તો એના તત્વયુગ્મિતિ ગુણાંક વડે એને ભાગવાનું નહીં.
સમજી ગયા? યસ. તો આ રીતે આપણે તત્વ એકમિતિ ગુણાંક નક્કી કરી શકીએ. સમજી ગયા? તો જો તમને મોલ આપેલા હોય, સંખ્યા આપેલા હોય કે કદ આપેલું હોય તો એ પ્રક્રિયકના તત્વ એકમિતિ ગુણાંક વડે એને ભાગી નાખો, એ પ્રક્રિયકના એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો, અને એમાં જેની કિંમત નાની આવતી હોય એને એના તત્વ યોગમિત તો એને એનું સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. આ વસ્તુ ધ્યાન આપજો. દાખલા તરીકે જો હું એક બીજું એક્ઝામ્પલ લઉં છું. મારી પાસે આ N2 છે પ્લસ આ 3H2 છે. ધ્યાન આપજો ને, N2 પ્લસ 3H2 છે, gives 2NH3. યસ. હવે મને અહીંયા આપેલું છે ભાઈ 5 મોલ અને અહીંયા આપેલું છે મને 20 મોલ, અને કોઈ મને કહે છે કે ભાઈ આ બંને પ્રક્રિયકોમાંથી સીમિત પ્રક્રિયક કોણ છે નક્કી કરો. તો ચલો શું કરીશું? તો ધ્યાન આપજો. આ મેં ખબર પડે, જો આ 1 મોલ ખર્ચ થાય ત્યારે આ 3 મોલ ખર્ચ થશે. તો જો આ 5 મોલ ખર્ચ થાય ત્યારે આ કેટલો ખર્ચ થવો જોઈએ? 15 મોલ ખર્ચ થવો જોઈએ. પણ આપેલો છે કેટલો? 20 મોલ. ઓહો, જો આ વધી પડ્યો હે ને, જ્યારે આ 5 ખર્ચ થઈ જશે ત્યારે આ 15 ખર્ચ થશે, પણ આપેલો છે 20. એનો મતલબ કે H2 તમારું કેવો છે? વધારે. તો આપણે H2 ને શું કહીશું? ધ્યાન આપજો, એક્સેસ પ્રક્રિયક કહીશું. આને આપણે સીમિત પ્રક્રિયક નહીં કહીએ, એક્સેસ કહીશું. અને હા, આ N2 પહેલા વપરાઈ ગયો, N2 પહેલા પૂરો થઈ ગયો હે ને. યસ. માટે આપણે આને શું કહીશું? લિમિટિંગ રિએજન્ટ અથવા શું કહીશું? સીમિત પ્રક્રિયક. ચલો, ક્લિયર થઈ ગયો? તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક કાઢી શકીએ. તો જો આ 1 મોલ ખર્ચ થશે ત્યારે આ 3 મોલ, તો બોલો આ 5 ખર્ચ થાય ત્યારે કેટલો થવો જોઈએ? 15, પણ આપેલો છે 20. એનો મતલબ આ વધારે છે. તો આ એક્સેસ, અને આ પૂરેપૂરો વપરાઈ ગયો ત્યારે આ પડી રહ્યો છે. એનો મતલબ કે આ શું છે? તમારો સીમિત પ્રક્રિયક. તો આ રીતે તમે સીમિત પ્રક્રિયા કાઢી શકો. અથવા બીજી ટ્રીક કઈ? તો આ મોલ આપેલા છે એને શું કરો? એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. અહીંયા મોલ આપેલા છે તમને કેટલા? 20. એને શું કરો? એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. બોલો જવાબ શું આવે અહીંયા? તો અહીંયા આવશે જવાબ તમારો 20/3 કરો. તો 20/3 કરતા જવાબ આવશે 6.66. 6.66. અહીંયા 5/1 કરો, જવાબ આવ્યો 5. બોલો કયું મૂલ્ય નાનું છે? યસ, આ મૂલ્ય નાનું છે, માટે આને કહેવાય સીમિત પ્રક્રિયક. તો તમે આ રીતના નક્કી કરો તો પણ ચાલે. બોલો ખબર પડશે? સીમિત પ્રક્રિયા કાઢતા આવડશે? યસ. ચલો એક બીજું એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે તમને આપેલું છે A + 2B gives પ્રોડક્ટ, અને તમને અહીંયા લખીને આપેલું છે કે ભાઈ A જે છે 2 મોલ અને B જે છે 3 મોલ આ પ્રક્રિયામાં બરાબર આપેલા છે. તો મને બતાવો આ બંને A અને B માંથી સીમિત પ્રક્રિયક કોણ? તો જો ધ્યાન આપજો. સિમ્પલ ટ્રીક એ છે કે તમને આ મોલ આપેલા છે, તો એક કામ કરો, મોલને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. મોલને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. જવાબ આવશે અહીંયા 2. અહીંયા જવાબ આવશે 1.5. બોલો નાનું મૂલ્ય કયું છે? તો આ 1.5 નાનું છે. તો કહી દો B ને શું કહીશું આપણે? સીમિત પ્રક્રિયક. અને આમે ખબર પડે, ધ્યાન આપજો. જો આ 1 મોલ વપરાશે ત્યારે સામે આ 2 મોલ વપરાશે. તો જો આ 2 વપરાશે તો આ કેટલો વપરાવો જોઈએ? 4. તો ધ્યાન આપજો, આ 2 વપરાઈ જશે ત્યારે આ 4 વપરાવો જોઈએ, પણ 4 તો છે નહીં, ઓછા છે, માટે એને સીમિત પ્રક્રિયક કહેવાય. તો આ રીતે આપણે ડિસાઈડ કરીએ તો પણ ખબર પડે. અથવા સિમ્પલ ટ્રીક એક જ છે, તો તમને જો મોલ આપેલા હોય તમારા પ્રક્રિયકોના, અથવા તમને તમારા પ્રક્રિયકોની સંખ્યા આપેલી હોય અણુઓની, યા તો પછી કદ આપેલું હોય, તો શું કરો? એ મોલ અથવા સંખ્યા અથવા કદને શું કરો? એ તમારો જે પ્રક્રિયક છે એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. બરાબર? ભાગતા જે જવાબ આવે, જેમાં ભાગતા જેનો ઓછો જવાબ આવે, જેનું મૂલ્ય ઓછું મળે, એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. બોલો ખબર પડી? તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક કાઢીશું. ચલો જો બીજા તમને એક્ઝામ્પલ હું આપી દઉં એટલે ખબર પડી જશે. દાખલા તરીકે જુઓ, મારી પાસે આ એક પ્રક્રિયા છે A પ્લસ, ધ્યાન આપજો, 5B gives પ્રોડક્ટ. બરાબર? તમને આ એક પ્રક્રિયા આપેલી છે, અને અહીંયા લખીને આપે છે તમને કે ભાઈ આના 10 મોલ લખીને આપે છે, અને આના તમને લખીને આપે છે 45 મોલ. બરાબર? 45 મોલ. અને તમને કોઈ કહે છે કે ભાઈ આમાં સીમિત પ્રક્રિયક કોણ? બોલો શું કરશો? 45 લખીને આપે છે, 45. ચાલો બોલો સીમિત પ્રક્રિયક કોને કહેશો? તો જુઓ, પહેલો તરીકો આ છે, જો આ 1 મોલ ખર્ચ થાય તો સામે આ 5 મોલ. તો જો આ 10 મોલ ખર્ચ થતા હોય તો સામે આ કેટલો થશે? 50. 50 છે? ના સાહેબ, 45 છે. એનો મતલબ તમે જોઈ શકો છો, આ જ્યારે 10 ખર્ચ થશે ત્યારે આ 50 થવા જોઈએ ખર્ચ, પણ 50 તો છે નહીં. તો પહેલા કોણ વપરાઈ જશે? B વપરાઈ જશે. માટે B ને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક. આને સીમિત પ્રક્રિયક કહીશું. કેમ આમ થાય છે? યસ, આને સીમિત પ્રક્રિયક કહીશું. બોલો ખબર પડી? યસ. બીજી રીત કઈ છે? તો તમારે શું કરવાનું છે? તમને મોલ આપેલા છે અને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. તમને અહીંયા જે 45 મોલ આપેલા છે અને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. ચલો જવાબ શું આવશે? અહીંયા 10 આવશે. અહીંયા કેટલું આવશે? 45/5 કરો. બરાબર? જવાબ શું આવશે? જુઓ,
9 આવે, 5 નો 45 એટલે ચલો બોલો નાનો કોણ છે? યસ, આ નાનો છે ને, માટે આ સીમિત પ્રક્રિયક જોઈ લો, નક્કી થઈ ગયું. તો આ રીતના આપણે નક્કી કરીશું, બરાબર. અને આ રફમાં કરીને શું કરવાનું, રફના અંદર 10/1 કરી નાખો, 45/5 કરી નાખો અને ચેક કરી લો. જે નાનું આવે એને સીમિત પ્રક્રિયક કહેવાય. બોલો ઓળખતા આવડશે સીમિત પ્રક્રિયક? બરાબર. ચલો હું એક બીજું એક્ઝામ્પલ આપું છું, બરાબર ધ્યાનથી જોજો. 2a + 3b 2a + 3b gives પ્રોડક્ટ. તમને આ એક પ્રક્રિયા આપી દીધી છે આપણે. હવે અહીંયા હું લખીને આપું છું 10 મોલ, અહીંયા હું લખીને આપું છું 20 મોલ. અને હવે તમને કહું છું એ અને બીના અંદર સીમિત પ્રક્રિયા કોણ છે ઓળખી બતાવો. બોલો શું કરશો? તો ધ્યાન આપજો, આ જ્યારે 1 મોલ ખર્ચ થશે ને ત્યારે આ 3/2 મોલ ખર્ચ થશે, કારણ કે આખી પ્રક્રિયાને દાખલા તરીકે અહીંયા 1 બનાવવો છે તો તમારે શું કરવું પડે, આખી પ્રક્રિયાને 2 વડે ભાગવા પડે. તો ધ્યાન આપજો, આ જ્યારે 1 ખર્ચ થશે ત્યારે આ કેટલો ખર્ચ થશે, 3/2 મોલ. તો જો આ 10 ખર્ચ થશે તો આ કેટલો થવો જોઈએ, તો 10 × 3/2 મોલ થવો જોઈએ ખર્ચ. એનો મતલબ 2 × 5 = 10, 5 × 3 = 15 મોલ ખર્ચ થવો જોઈએ. હવે તમે જોઈ શકો છો સામે તમને 20 આપેલા છે, એનો મતલબ આ 10 વપરાઈ જશે ત્યારે આ 15 વપરાવા જોઈએ, પણ તમને આપેલું છે 20. એનો મતલબ બોલો આ બી શું છે, તમારો એક્સેસ છે. તો એક્સેસ રિએજન્ટ, એક્સેસ પ્રક્રિયક. અને આપણો સીમિત કયો રહેશે, આ રહેશે આપણો સીમિત પ્રક્રિયક. બોલો આવડશે સીમિત પ્રક્રિયક ઓળખતા? બરાબર. ચલો એક બીજું એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું તમને કહું છું કે મારી પાસે N2 + 3H2 એમ કરીને એક પ્રક્રિયા લખીને આપેલી છે, gives 2NH3. બરાબર, gives 2NH3. યસ, લખીને આપું છું આ 56 ગ્રામ અને આ લખીને આપું છું તમને 24 ગ્રામ. અને હવે તમને પૂછું છું, બોલો આમાં સીમિત પ્રક્રિયક કોણ? તો પહેલા કોણ વપરાઈ જશે નક્કી કરો. બોલો પહેલા કોણ વપરાઈ જશે? તો ધ્યાન આપજો, પહેલા તો તમને વજન આપેલા છે, તો વજનને તમારે મોલમાં ફેરવવા જરૂરી છે. વજનને તમારે કાં તો મોલમાં ફેરવો, કાં તો સંખ્યામાં ફેરવો, કાં તો કદમાં ફેરવો, અને પછી જ ડિસાઈડ કરી શકાય. તો ચલો પહેલા તો વજનને આપણે મોલમાં ફેરવી દઈએ. તો બોલો મોલ બરાબર શું થશે, વજન ભાગ્યા અણુભાર. તો 56/14 = 28. બોલો 56/28 કરો એટલે તમને ખબર પડી જશે 2. તો આ તમારા મોલ આવી ગયા 2. તો પહેલા મોલ કાઢી લો. પછી એ જ રીતના અહીંયા 24 તમને આપેલા છે, બરાબર વજન. યસ, H2 નો અણુભાર કેટલો આવે 2, એટલે તમારા મોલ કેટલા થઈ ગયા, 12 મોલ. તો બરાબર ધ્યાનથી જોજો, તમારા મોલ નીકળી ગયા છે. હવે તમે ડિસાઈડ કરી શકો છો, જ્યારે આ 1 મોલ ખર્ચ થશે ત્યારે આ 3 મોલ ખર્ચ થશે. તો જો આ તમને આપેલા છે 2 મોલ, તો જો આ બે ખર્ચ થઈ જશે તો આ કેટલા થવા જોઈએ, 6 મોલ થવા જોઈએ ખર્ચ. કારણ કે 1 મોલ ત્યારે ખર્ચ થાય ત્યારે આ 3 મોલ, તો આ 2 મોલ ખર્ચ થાય ત્યારે આ 6 મોલ ખર્ચ થવા જોઈએ. બોલો તમને 6 આપેલા છે અહીંયા, ના સાહેબ 6 કરતા કેવા આપેલા છે, વધુ. એનો મતલબ સાહેબ આ વધી પડશે, એનો મતલબ આ શું છે, એક્સેસ છે, અને સીમિતમાં આ રહેશે. બરાબર. બોલો ખબર પડી ગઈ, લિમિટિંગ રિએજન્ટ આ કહેવાય. સમજી ગયા? અથવા જો આમ ના ખબર પડે તો શું કરો, આ જે 2 આપેલા છે 2 ને શું કરો, આના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. આ જે 12 તમારા 12 મોલ આવેલા છે અને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. તો આ 2 થઈ ગયા, આ 3 × 12 થઈ ગયા. તો આપણે કહીશું આ 4 છે, આ 2 છે. બોલો ઓછા કોણ છે, યસ આ. તો આ તમારો સીમિત પ્રક્રિયક, આ એક્સેસ પ્રક્રિયક. બોલો ખબર પડે, આવડશે? ઓકે, સીમિત પ્રક્રિયા કાઢતા આવડવું જોઈએ. હજુ આપણે 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર. યસ, તો જુઓ બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને એક પ્રક્રિયા આપી દીધી આ રીતના કે N2 + 3H2 gives 2NH3 અને નીચે અહીંયા લખીને આપે છે 50 કિલોગ્રામ અને અહીંયા લખીને આપે છે 10 કિલોગ્રામ. તો આ બંનેમાં કોઈ કે તમને પૂછવામાં આવે કે ભાઈ આમાં સીમિત પ્રક્રિયક કોણ છે, આ બંને પ્રક્રિયકોમાં સીમિત કોણ છે, એક્સેસ કોણ છે. તમને કહેવામાં આવે સીમિત કોણ છે કે પછી એક્સેસ કોણ છે. ચલો તો કેવી રીતે નક્કી કરીશું? તો પહેલા તો આપણે એને મોલમાં કન્વર્ટ કરવું જરૂરી છે, કારણ કે વજન આપેલા છે. વજનને ડાયરેક્ટ જ આપણે તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી શકીએ નહીં. તો પહેલા આપણે આને મોલમાં કન્વર્ટ કરીશું. તો મોલ માટે પહેલા આપણે આને ગ્રામમાં કન્વર્ટ કરી લઈએ. તો 50,000 ગ્રામ થઈ જશે અને આ તમારો થઈ જશે 10,000 ગ્રામ. હવે ચલો આને મોલમાં કન્વર્ટ કરી લઈએ. તો આ 50,000 ભાગ્યા કેટલું થઈ જશે 28. ઓકે, તો તમારો જવાબ આવશે 50,000 ભાગ્યા 28 કરશો 1785.71. ઓકે, ચલો આને મોલમાં કન્વર્ટ કરો. તો આ જે તમને 10,000 આપેલા છે વજન ભાગ્યા અણુભાર એનો 2, એટલે તમારો જવાબ આવશે 5,000. તો તમને આ મોલમાં
ખબર પડી ગઈ કે ભાઈ તમને N2 આપેલા છે 1785.71 મોલ અને H2 ના તમને આપેલા છે 5000 મોલ. તો આ તમને મોલ આપેલા છે. હવે મોલ પરથી આપણે અનુમાન લગાવી શકીએ. જો આ એક ખર્ચ થાય ત્યારે આ 3, તો આ જો 1785.71 ખર્ચ થઈ જશે તો આ કેટલા થશે? 1785.71 મલ્ટીપ્લાય તમારે કરવા પડે 3. તો ચલો જો હું કરું છું 1785.71 મલ્ટીપ્લાય 3, તો જવાબ આવે છે 5357. બોલો 5357 છે? ના સાહેબ, આ તો 5000 જ છે. એનો મતલબ કે આ ઓછા પડ્યા. આ ઓછા પડ્યા એનો મતલબ આ શું છે? તમારો સીમિત પ્રક્રિયક. લો, નક્કી થઈ ગયું ને? તો આ રીતના આપણે કાઢી શકીએ. અથવા બીજી ટ્રીક કઈ હતી? તો મેં તમને ટ્રીક આપી હતી. કઈ ટ્રીક? શું કરો? યસ, આ તમારી પાસે મોલ છે ને 1785.71. યસ, એને કેટલા વડે ભાગી નાખો? તો એને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. આ 1785.71 ને તેનો તત્વ એકમિતિ ગુણાંક 1 છે, માટે તમારો જવાબ કેટલો રહેશે સાહેબ? 1785.71 જ રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો તમને 5000 મોલ આપેલા છે. હવે એને એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો. 3 છે તો 5000 ભાગ્યા 3 તમે કરશો તો તમારો જવાબ આવશે 1666.6. 1666.6. તો મને બતાવો ઓછો નાનો જવાબ કયો છે? તો આ 1785.71 અને 1666.6 માં નાનું વેલ્યુ છે. યસ, જેનું વેલ્યુ નાનું હોય એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. તો કહી દો ભાઈ આ સીમિત પ્રક્રિયક છે. બોલો, ખબર પડી? તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક કાં તો આ ટ્રીકની મદદથી કાઢી શકીએ, કાં તો અહીંયા વિચારશો તો તમને ખબર પડી જશે કે આ 1 મોલ ખર્ચ થાય ત્યારે આ 3 મોલ, તો આ 1785.71 મોલ ખર્ચ થઈ જાય તો આ કેટલો થાય થવો જોઈએ? 1785.71 મલ્ટીપ્લાય 3 થવો જોઈએ. બરાબર? યસ, એટલે કે 5357.13 થવો જોઈએ. પણ એટલો નથી, 5300 ક્યાં છે આ? બરાબર, ઓછો છે ને, માટે સીમિત પ્રક્રિયક કહેવાય. સમજી ગયા? ચલો એક જો બીજો તમને બતાવું, ધ્યાન આપજો. N2 + 3H2 દાખલા તરીકે તમને આ પ્રક્રિયા આપેલી છે, gives 2NH3. હવે આના અંદર તમને લખીને આપે છે, આના અંદર તમને N2 લખીને આપે છે, તમને N2 લખીને આપે છે 2000 ગ્રામ અને આ H2 લખીને આપે છે 1000 ગ્રામ. ચલો મને બતાવો, સીમિત પ્રક્રિયક કાઢીને બતાવો. ચલો કેટલો આવે? કોણ આવશે સીમિત પ્રક્રિયક? યસ, તો ધ્યાન આપજો. સીમિત પ્રક્રિયક કોણ આવશે? તો સીમિત પ્રક્રિયક કાઢવા માટે મોલ કાઢવા જરૂરી છે. તો અહીંયા મોલમાં કન્વર્ટ કરો આને વજનને. તો વજન કેટલો છે? 2000 ભાગ્યા મોલ એટલે 28. તો 2000 ભાગ્યા 28 કરો. તો 2000 ભાગ્યા 28 કરવાથી 71.42 તમારો જવાબ આવે છે. ચલો અહીંયા તમે મોલમાં કન્વર્ટ કરો. તમને 1000 આપેલા છે, 1000 ભાગ્યા 2 કરો એટલે કેટલો આવશે? તો 500. તો 500 મોલ આયા. હવે ધ્યાન આપજો, આ 1 મોલ ખર્ચ થાય ત્યારે આ 3 મોલ, તો આ 71.42 ખર્ચ થાય ત્યારે આ કેટલો ખર્ચ થાય? 71.42 મલ્ટીપ્લાય 3. તો 71.42 મલ્ટીપ્લાય 3, તો આ 214.26 ખર્ચ થઈ જશે. પણ જો તમને આપેલો કેટલો છે? 500. એનો મતલબ વધારે આપેલો છે. એનો મતલબ આ શું છે? તમારો એક્સેસ અને આ તમારો સીમિત. બોલો, ખબર પડી? હે ને? હા, જો તમને આ ના આવડે તો શું કરવાનું? પેલી આપણે ટ્રીક વાપરવાની. જો તમારી પાસે મોલ કેટલા છે? 71.42 ને 71.42 ભાગ્યા 1 કરો અને આ કેટલા છે? 500 ને, તો 500 ભાગ્યા 3 કરો. બોલો, મૂલ્ય કયું નાનું આવશે? તો જો 500 ભાગ્યા 3 તમે કરશો તો તમારો જવાબ આવશે 500 ભાગ્યા 3. 500 ભાગ્યા 3 તો તમારો જવાબ આવશે 166.66 અને આ છે 71.42. બોલો, નાનું કોણ છે? 71.42, માટે સીમિત પ્રક્રિયક. તો આ રીતના આપણે ડિસાઇડ કરીશું સીમિત પ્રક્રિયક. તો ધ્યાન આપજો, જો તમને મોલ આપેલા હોય, સંખ્યા આપેલી હોય અથવા એસટીપી કદ આપેલા હોય તો ડાયરેક્ટ સીધે શું કરો? એના તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગી નાખો અને જોઈ લો એમાં નાનું કોણ છે. એ આપણો સીમિત પ્રક્રિયક. અને જો વજન આપેલું હોય તો વજનને પહેલા શામાં કન્વર્ટ કરો? મોલમાં. ડાયરેક્ટ વજનને ભાગતા નહીં તત્વ એકમિતિ ગુણાંક વડે. બરાબર? પહેલા વજનને શામાં કન્વર્ટ કરો? મોલમાં. અને મોલમાં વજનને કન્વર્ટ કર્યા પછી જ વિચારજો. બરાબર? તો વજન આપેલું હોય તો ડાયરેક્ટ વિચારવાનું નહીં, પહેલા એને મોલમાં કન્વર્ટ કરો અથવા સંખ્યામાં કન્વર્ટ કરો અથવા કદમાં કન્વર્ટ કરો. જેમાં કરવું એમાં કરો, આ 3 માંથી, અને પછી વિચારો. તમારો જવાબ આવી જશે. ચલો, ક્લિયર થઈ ગયો? બોલો, ડન. આવડશે? ચલો એક આપું છું ને, ધ્યાન આપજો. ચલો હું તમને આપું છું એક, ધ્યાન આપજો. ચલો અહીંયા એક આપું છું, A + 2B gives પ્રોડક્ટ. આ લખીને આપું છું 100 અણુઓ. આ કેટલા? 100 અણુઓ. અને આ લખીને આપું છું હું તમને 150 અણુઓ. બોલો, આમાંથી સીમિત પ્રક્રિયા કોણ હશે? તો તમે A ના 100 અણુ ને B ના 150 અણુ સાથે પ્રક્રિયા કરાવો છો.
તો બોલો પહેલા કોણ વપરાઈ જશે? બોલો સીમિત પ્રક્રિયક કોણ હશે? તો તમારે શું કરવાનું, અણુઓ છે ને તો ધ્યાન આપજો, આ 1 વપરાય ત્યારે આ 200 વપરાશે, એનો મતલબ આ 100 અણુ વપરાય ત્યારે આ 200 વપરાવો જોઈએ, પણ આપેલા છે 150, એનો મતલબ કે સાહેબ આ 100 વપરાતા વપરાતો આ 150 વપરાવા જોઈએ, પણ 150 તો છે નહીં, 150 જ છે. 100 વપરાતા વપરાતા આ 200 વપરાવા જોઈએ, પણ 200 તો છે નહીં, 150 જ છે. એનો મતલબ કે આ શું છે તમારો સીમિત પ્રક્રિયક. સમજી ગયા? અણુ આપેલા હોય, કદ આપેલું હોય, સીધે સીધું વિચારી લેવાનું. હા, વજન આપેલું હોય તો જ તમારે એને મોલમાં અથવા કદમાં અથવા સંખ્યામાં કન્વર્ટ કરવાનું. સમજી ગયા હે ને? જો આપણે ટ્રીક વાપરીએ તો એ ખબર પડે. આ 100 ભાગ્યા 1 કરો અને અહીંયા તમારા 150 ભાગ્યા 2 કરો, તો આ તમારો જવાબ આવશે 100 અને આ તમારો જવાબ આવશે 75. બોલો નાનો કોણ છે? આ છે ને, એનો મતલબ આ શું છે તમારો સીમિત પ્રક્રિયક. જો નક્કી થઈ ગયું. તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક નક્કી કરીશું. સમજી ગયા? તમને કદ આપેલું હોય, દાખલા તરીકે A+3B gives પ્રોડક્ટ. દાખલા તરીકે તમને અહીંયા 10 લીટર કદ લખીને આપેલું છે STPA, અને અહીંયા તમને લખીને આપેલું છે STPA 25 લીટર. બોલો આમાં સીમિત પ્રક્રિયક કોણ? તો સિમ્પલ છે, આ 1 લીટર વપરાય ને ત્યારે આ સામે કેટલા 3 લીટર વપરાવા જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા 10 લીટર વપરાશે ત્યારે આ કેટલું 30 લીટર વપરાવવું જોઈએ. બરાબર? યસ. પણ આપેલું છે કેટલું સાહેબ? આ તો 25 લીટર આપેલું છે. એનો મતલબ કે આ ઓછા પડ્યા, માટે આ સીમિત પ્રક્રિયક. બરાબર? તો ડાયરેક્ટ 10 ભાગ્યા 1 કરી દો, 25 ભાગ્યા 3 કરી દો, ખબર પડી જશે. અહીંયા મૂલ્ય તમારું 10 આવશે, અહીંયા 10 કરતા નાનું આવશે, માટે આપણો સીમિત પ્રક્રિયક આ રહેશે. તો ધ્યાન આપજો, જો તમને કદ આપેલું હોય, બરાબર, ધ્યાન આપજો, જો તમને કદ આપેલું હોય, જો તમને અણુઓની સંખ્યા આપેલી હોય, જો તમને મોલ આપેલા હોય, તો સીધે સીધું શું કરો, વિચારી લો. બરાબર? યસ. અથવા સીધે સીધું તત્વ એકમેથી ગુણાંક વડે ભાગી નાખો. અને જો તમને વજન આપેલું હોય તો પહેલા વજનને મોલમાં કન્વર્ટ કરો. ચલો, ક્લિયર થઈ ગયું? તારા ઉપરથી હું સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા લખું છું. તો ધ્યાન આપજો, જે પ્રક્રિયક, પ્રક્રિયામાં જે પ્રક્રિયક, બરાબર, તો પ્રક્રિયામાં જે પ્રક્રિયક પ્રથમ વપરાઈ જાય, પ્રથમ પહેલા વપરાઈ જાય તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક, સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક કહે છે. ચલો કે ડન? હા, તો સીમિત પ્રક્રિયક શોધ્યા પછી ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયકથી ફાયદો શું? તો ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયક શોધ્યા પછી તમે જે નિપજ બનાવશો ને એ હંમેશા નિપજ કોના આધારે બનશે? સીમિત પ્રક્રિયકના આધારે જ બનશે. તો ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયકથી નિપજ નું પ્રમાણ નક્કી થાય છે. નિપજનું પ્રમાણ નક્કી થાય છે. હમણાં હું એક્ઝામ્પલ લઉં છું એટલે ખબર પડી જશે. નક્કી થાય છે. હા, અને ટ્રીક કઈ છે? બોલો, સીમિત પ્રક્રિયક નક્કી કરવાની ટ્રીક કઈ છે? તો હું અહીંયા ટ્રીક લખી દઉં છું. ટ્રીક કઈ છે? તો જો તમને મોલ આપેલા હોય, જો તમને સંખ્યા આપેલી હોય, જો તમને કદ આપેલું હોય, તો શું કરો? તો બરાબર, તો તેમને બરાબર તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગી જેનું મૂલ્ય નાનું આવે તેને બરાબર યસ સીમિત પ્રક્રિયક કહે છે. સમજી ગયા? સીમિત પ્રક્રિયક કહે છે. હા, અને જો તમને વજન આપેલું હોય તો શું કરવાનું? જો વજન આપેલું હોય તો વજનને પહેલા મોલમાં ફેરવો. બરાબર? ધ્યાન આપજો, વજનને પ્રથમ મોલમાં યા તો સંખ્યામાં યા તો પછી કદમાં રૂપાંતર કરો. રૂપાંતર કરીને ત્યારબાદ તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગો. તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગો. બોલો, સમજી ગયા? યસ. અને એમાં જે નાનું આવે જેનું મૂલ્ય એને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક. ચલો, ઓકે, ડન. બોલો, ખબર પડી ગઈ? યસ. અને હવે જો અહીંયા મેં એક પોઈન્ટ લખેલો છે કે સીમિત પ્રક્રિયકના આધારે આપણે નિપજનું પ્રમાણ નક્કી કરીશું. બરાબર? તો હવે આ દાખલા લઈને આપણે આને સમજીએ. તો ચલો, પહેલા આટલા સુધી લખાઈ ગયો. વિડીયોને પોઝ કરો
અને આટલા સુધી લખી નાખો. ચલો ફટાફટ. ઓકે, ચલો હવે જો આપણે થોડા દાખલા જોઈ લઈએ. તો ચલો એક આપું છું દાખલો જુઓ. દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે a પ્લસ 2b gives 3p, બરાબર. યસ, તો આપણને પ્રોડક્ટ મળે છે 3 મોલ. હવે આપણને કહે છે જો આપણે a ના 10 મોલ લઈએ અને b ના આપણે જો 15 મોલ લઈએ તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે નિપજ કેટલી મળશે આપણને પૂછે છે. તો ધ્યાન આપજો, બે પ્રક્રિયકોના પ્રમાણ આપેલા છે. તો તરત જ પ્રશ્ન થાય કે સાહેબ કોના પ્રમાણને આધારે હું નિપજ બનાવું? બરાબર, તમારે નિપજ કાઢવાની છે મોલમાં કે મને કેટલા મોલ નિપજ મળશે. તો તરત જ પ્રશ્ન થાય કે સાહેબ કોના આધારે? આ એના આધારે બનાવવું આ રીતના કે ભાઈ 1 મોલે 3 મોલ તો 10 મોલે કેટલા? 30 મોલ. એ રીતના બનાવવું, યા તો પછી આ રીતના 2 મોલે 3 મોલ તો 15 મોલે કેટલા? તરત જ પ્રશ્ન થાય સાહેબ એના આધારે નિપજ બનાવવું કે બીના આધારે? તો ધ્યાન આપજો, જો તમને બે પ્રક્રિયકોના પ્રમાણ આપેલા હોય તો તમારે પહેલા આ બંનેમાંથી નક્કી કરવું પડશે કોણ સીમિત પ્રક્રિયક છે. બરાબર, અને સીમિત પ્રક્રિયક નક્કી કરતા મેં તમને શીખવાડ્યું છે. અને એક વખતે સીમિત પ્રક્રિયક નક્કી થઈ જાય તો એ સીમિત પ્રક્રિયકના આધારે તમારે નિપજ બનાવવાની રહેશે. તો ચલો આપણે સીમિત પ્રક્રિયક નક્કી કરીએ. તો જો આપણને મોલ આપેલા છે, શું કરો? સીધું આને 1 વડે ભાગી નાખો અને સીધું આ 15 ને કેટલા વડે ભાગી નાખો? 2 વડે. એના તત્વ એકમિતિ ગુણાંક વડે. આનો જવાબ 10 રહેશે અને આનો જવાબ તમારો 7.5 રહેશે. બોલો ઓછું કોણ છે? તો ધ્યાન આપજો, બી ઓછા છે. તો કહી દો આ બી શું છે આપણું? આ ઓછા છે. તો કહી દો બી શું છે? સીમિત પ્રક્રિયક. તો આ નક્કી થઈ ગયું પહેલા સીમિત પ્રક્રિયક. યસ, હવે એના આધારે નિપજ બનાવો. તો હવે જો હું પ્રક્રિયાને ફરી લખી દઉં છું ભાઈ a પ્લસ 2b gives પ્રોડક્ટ. હવે હું લખું છું ભાઈ 2 મોલે સામે 3 મોલ મને મળે છે ને? 2 મોલે મને 3 મોલ મળે છે. તો હવે આપણી પાસે 15 મોલ હતા. 15 મોલે કેટલા મોલ મળશે? તો આ રીતના આપણે નક્કી કરી દઈશું. બોલો કેટલો આવે જવાબ? તો x ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય 15 ભાગ્યા 2 થઈ જશે. બોલો શું થાય? તો આ તમારો 7.5 એ 15 અને 7.5 મલ્ટીપ્લાય 3 કરો 22.5 આવે. તો આપણે કહી દઈશું કે ભાઈ 22.5 મોલ મને મળશે નિપજ. બોલો આવડે કાઢતા આ રીતના. તો કહેવાનો મતલબ એ છે કે પહેલા શું નક્કી કરો? જો બે પ્રક્રિયકોના પ્રમાણ આપેલા હોય તો પહેલા સીમિત પ્રક્રિયક નક્કી કરો અને એના આધારે નિપજ બનાવો. બરાબર, તો યસ, તો આ સીમિત પ્રક્રિયકની ઉપયોગિતા છે. દાખલા તરીકે જો હું તમને એક બીજો આપું પ્રશ્ન કે મારી પાસે આ N2 પ્લસ 3H2 gives 2NH3 આ એક પ્રક્રિયા મને લખીને એમણે આપેલી છે. અને મને કહે છે કે ભાઈ 10 ગ્રામ N2 બરાબર એને 10 ગ્રામ N2 ને એમ સમજો કે 20 ગ્રામ યા તો 10 ગ્રામ N2 ને 5 ગ્રામ H2 સાથે આપણે પ્રક્રિયા કરાવવા જઈ રહેલા છીએ. 10 ગ્રામ N2 ને 5 ગ્રામ H2 જોડે પ્રક્રિયા કરાવવા જઈ રહેલા છીએ. તો મને બતાવો કે કેટલા મોલ અમોનિયા મીન્સ કેટલું એમોનિયાનું વજન મળશે? આવો પ્રશ્ન કરે છે. કેટલું એમોનિયાનું વજન મળશે? તો તરત જ પ્રશ્ન થાય કે સાહેબ હું આ વજન જે છે N2 ના આધારે બનાવું કે H2 ના આધારે? તરત જ પ્રશ્ન થાય. બરાબર, તો આપણે કોના આધારે બનાવીશું? તો આ બંનેમાંથી જે ઓછું હશે એનો મતલબ કે જે પ્રથમ વપરાઈ જશે એના આધારે આપણે બનાવીશું નિપજ. એનો મતલબ સીમિત પ્રક્રિયક પહેલા નક્કી કરવું પડશે. હવે વજન આપેલું છે તો વજન માટે આપણે શું કરવીશું? પહેલા તો મોલમાં ફેરવી દઈશું. બોલો 10 ગ્રામ આપેલું છે તો 10 ભાગ્યા કેટલું થઈ જશે? 28. બોલો 10 ભાગ્યા 28 કરવાથી તમારો જવાબ આવશે 0.357. કેટલા મોલ આવ્યા? 0.357. ચલો અહીંયા મને બતાવો 5 ભાગ્યા કેટલા કરી દઈશું? 3 કરી દઈશું. સોરી ને 5 ભાગ્યા 2 કરી દઈશું, હે ને ભાઈ? કારણ કે આ મોલમાં ફેરવવું છે. 5 ભાગ્યા H2 નો અણુભાર કેટલો? 2. તો બોલો જવાબ શું આવ્યો તમારો? 2.5 મોલ. ચલો ક્લિયર થઈ ગયો? યસ. હવે આમાં શું કરીશું? આને ડિવાઈડ બાય 1 કરી દઈશું અને 2.5 ડિવાઈડ બાય 3 કરીશું. બોલો નાનું કોણ આવે? તો આ આવશે તમારો 0.83 અને આ છે 0.35. બોલો નાનું કોણ છે? તો આ તમારો નાનો છે N2. બરાબર, ધ્યાન આપજો, આ તમારો નાનો છે N2. તો આ આપણે જે છે સીમિત પ્રક્રિયક છે. સમજી ગયા? મોલ કાઢ્યા પછી આ જે મોલ નીકળી ગયા એને કોના વડે ભાગી નાખવાનું? એના તત્વ એકમિતિ ગુણાંક વડે, 1 વડે. અને અહીંયા 3 વડે. તમે 3 વડે ભાગશો તો જવાબ 0.83 અને અહીંયા 1 વડે ભાગશો 0.35 નું એમને જ રહેશે. એટલે આ નાનો છે માટે N2 તમારો સીમિત પ્રક્રિયક છે. હવે આના આધારે નિપજ બનાવી દેવાની. જુઓ હવે આપણે આ રીતના લખીશું કે ભાઈ મારી પાસે આ N2 પ્લસ 3H2 gives 2NH3 આ પ્રક્રિયા છે મારી પાસે. યસ. હવે મારે આના આધારે નિપજ બનાવવાની છે. તો આપણે કહી દઈએ ભાઈ 28 ગ્રામ N2 જે છે
કેટલી પ્રોડક્ટ આપશે એમોનિયાનું? 17 દુની 34 ગ્રામ એમોનિયા આપશે. તો હવે આપણને આ રકમમાં આપેલું છે 10 ગ્રામ. જો 10 ગ્રામ આપણે લઈએ તો આ કેટલું આપણને નીપજ આપશે? તો બસ એક્સ ને કરતા બનાવો, બરાબર. ચલો એક્સ ને આપણે કરતા બનાવીશું, શું થઈ જશે? તો 28 મલ્ટીપ્લાય એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 34 મલ્ટીપ્લાય 10. ચલો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ, તો આપણો 28 છેદમાં જશે, તો 34 મલ્ટીપ્લાય 10 ભાગ્યા 28, તો તમારો જવાબ આવશે 12.14. તો આટલા ગ્રામ. તો આપણે કહી દઈશું કે આટલા ગ્રામ આપણને એમોનિયા મળે, બરાબર. તો આ રીતના આપણે એમોનિયાનું પ્રોડક્શન કરીશું, સમજી ગયા? તો આ રીતના આપણે સીમિત પ્રક્રિયક પહેલા નક્કી કરીને, બરાબર, નક્કી કરીને નિપજ બનાવીશું. તો સીમિત પ્રક્રિયકના આધારે હંમેશા નિપજ બને, આ દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. દાખલા તરીકે જો મને કેટલાક દાખલા સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં આપેલા છે, જો આપણે એ પૂરા કરી દઈએ. દાખલા તરીકે આ ઉદાહરણ આપણી પાસે 1.5 છે. આ ઉદાહરણ 1.5 છે, બરાબર. ધ્યાનથી જોજો. જો શું કહે છે? 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. તો ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. તો ધ્યાન આપજો, તમને પ્રક્રિયામાં કહી દીધું છે કે ભાઈ N2 ને H2 સાથે પ્રક્રિયા કરીને NH3 મેળવવામાં આવેલો છે, બરાબર. અને તમને કહે છે N2 કેટલું? તો તમને કહે છે 50 કિલોગ્રામ. H2 કેટલું? તમને કહે છે 10 કિલોગ્રામ. તો બોલો એમોનિયા કેટલું બનશે? પ્રશ્ન એમ કરે છે. તો પહેલા તો આ બંનેમાંથી સીમિત પ્રક્રિયા કોણ છે નક્કી કરવાનું રહેશે. જ્યારે ધ્યાન આપજો, તમે બે પ્રક્રિયકોના પ્રમાણ આપેલા હોય તો કોના આધારે નિપજ બનાવવી મોટો પ્રશ્ન થાય છે. તો પહેલા શું નક્કી કરો? સીમિત પ્રક્રિયક. ચલો સીમિત પ્રક્રિયક નક્કી કરવા માટે આપણી પાસે મોલ હોવા જોઈએ, અથવા સંખ્યા હોવી જોઈએ, અથવા કદ હોવું જોઈએ. અહીંયા તો વજન આપેલું છે, ભાઈ વજન આપેલું છે તો વજનને તમારે મોલમાં કન્વર્ટ કરવું પડશે. તો ચલો પહેલા તો આ 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ કહેવાય, યસ. 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામ કહેવાય, યસ. ચલો હવે આને મોલમાં કન્વર્ટ કરીએ તો વજન ભાગ્યા અણુભાર. અણુભાર કેટલો આવશે? 28. તો 50,000 ભાગ્યા 28 કરી લો. જો જવાબ કેટલો આવે છે? તો 1785.71. આ આપણા આટલા મોલ આવ્યા. ચલો એ જ રીતના આની સાથે તો આ 10,000 ભાગ્યા અણુભાર H2 નો 2, એટલે તમારો જવાબ આવશે 5,000 મોલ. ચલો મોલ કાઢી લીધા. હવે શું કરીએ? તો આ જે આપણા મોલ આયા એને ભાગ્યા 1 કરી દો, એટલે 1785.71 જ રહેશે. અને 5,000 ભાગ્યા 3 કરો, તો 5,000 ભાગ્યા 3 કરવાથી જવાબ આવશે 1666.66. તો ધ્યાન આપજો, આ 1666 આવ્યું ને 1785. બોલો ને આનું કોણ છે? આ છે ને. તો કહી દો H2 શું છે? આપણો સીમિત પ્રક્રિયક. બોલો ખબર પડી? નક્કી થઈ ગયું? કઈ કર્યું નહીં, આ મોલને મેં શું કર્યું? એના તત્વ એકબીજે ગુણાંક વડે ભાગી નાખ્યો, એટલે જે નાનું હતું એને કહી દીધું સીમિત પ્રક્રિયક. અથવા બીજી રીત કઈ છે? 1785.71 જયારે વપરાશે, જયારે આ 1 વપરાય ત્યારે આ સામે 3 વપરાશે. તો આ 1785.71 વપરાશે ત્યારે એના 3 ગણા વપરાશે, એટલે લગભગ 5300 ની આસપાસ કંઈક જવાબ આવે છે. તો જો આપણને તો 5,000 જ આપ્યા છે, એનો મતલબ આ ઓછો છે ને, માટે સીમિત પ્રક્રિયક. સમજી ગયા ને? યસ. તો આ રીતના આપણે નક્કી કરી શકીએ. ઓકે ચલો સીમિત પ્રક્રિયક નક્કી થઈ ગયો. હવે એના આધારે આપણે નિપજ બનાવી દઈએ. તો N2 + 3H2 gives 2NH3. તો આપણે કહીશું, આ ધ્યાન આપજો, આ આપણો સીમિત પ્રક્રિયક છે, બરાબર. તો એના આધારે આપણે નિપજ બનાવીશું. તો અહીંયા મારે વજન લખવું હોય તો શું લખી શકું? તો આ જ્યારે 6 ગ્રામ વપરાશે ત્યારે આ કેટલો બનશે? 34 ગ્રામ બનશે. હવે તમને આપેલું કેટલું છે? જો H2 10,000 ગ્રામ. તો જો આ 10,000 ગ્રામ વપરાશે તો તમને એમોનિયા કેટલું મળશે? તો x બરાબર 34 મલ્ટીપ્લાય 10,000 ભાગ્યા 6, બરાબર. તો તમે આને સિમ્પ્લિફાય કરશો તો તમારો જવાબ આવશે 56,666.66 ગ્રામ. આ તમારો જવાબ આવ્યો. ચલો આને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે તો 1000 વડે ભાગી નાખીએ તો શું થાય? 56.66666 આટલા કિલોગ્રામ. બોલો ખબર પડી ગઈ? યસ, આવડશે. તો આ રીતના આપણે કેટલું પ્રોડક્ટ બનશે એ કેવી રીતના ડિસાઈડ કરીશું? સીમિત પ્રક્રિયકના આધારે ડિસાઈડ કરીશું. ઓકે. હા, જો તમને કદાચ એમ કહી દીધું હોય કે કેટલો N2 પ્રક્રિયા પામ્યા વગર રહી જશે, કેટલા મોલ, તો ધ્યાન આપજો, બરાબર ધ્યાનથી જજો કે તમને ખબર પડી ગયેલી છે જ્યારે આ 3 મોલ ખર્ચ થાય છે ત્યારે આ 1 મોલ, બરાબર. તો આ કેટલા મોલ? દાખલા તરીકે તમને ખબર છે કે આ જે છે 3 મોલ ખર્ચ થાય છે ત્યારે આ 1 મોલ. તો જો આ 5,000 મોલ ખર્ચ થઈ જશે ત્યારે આ કેટલો ખર્ચ થઈ જશે? કાઢજો. બોલો, એક સિમ્પલ છે. આ 3 મોલ ખર્ચ થાય છે ત્યારે આ 1 મોલ. તો આ 5,000 મોલ આપેલા છે ને સીમિત પ્રક્રિયક, યસ. તો જ્યારે 5,000 મોલ ખર્ચ થઈ જશે ત્યારે આ કેટલા ખર્ચ થઈ જશે? તો આપણે કહીશું, જોઈ લો,
એ આ રીતના આપણે કહી શકીએ, બરાબર. આ વધારાનું બતાવું છું, ધ્યાન આપજો. તો આપણે કહી શકીએ કે ભાઈ આ જ્યારે 3 મોલ H2 ખર્ચ થાય છે ત્યારે પેલો 1 મોલ ખર્ચ થાય છે. હવે તમને H2 આપેલું છે કેટલા મોલ? 5000 મોલ આપેલા છે. જો આ 5000 મોલ ખર્ચ થઈ જશે ત્યારે આ કેટલા મોલ ખર્ચ થશે? બોલો, કાઢવું હોય તો શું થાય? તો 5000 ભાગ્યા 3 કરી દો. ચલો, કેટલું આવે 5000 ભાગ્યા 3? 1600 ને જોઈ લઈએ. 5000 ભાગ્યા 3, બોલો 1666. તો 1666 બરાબર 0.66 આટલા મોલ ખર્ચ થઈ જશે. હા, તો મને બતાવો, તમે લીધા તો 1785.71 હતા, તેમાંથી આટલા ખર્ચ થઈ ગયા, તો રહી કેટલા ગયા? તો પ્રક્રિયા પામ્યા વગર રહી ગયેલા N2 ના મોલ. તો રહી ગયેલ N2 ના મોલ, બોલો કેટલા રહી જશે? તો હતા 1785.71, એમાંથી ગયા કેટલા? 1666.6. તો રહી કેટલા જશે? બોલો, પ્રક્રિયા પામ્યા વગર કેટલા રહી જશે? જે પ્રક્રિયામાં વપરાશે નહીં એવા N2 ના કેટલા રહી જશે? તો 1785.71 માઇનસ 1666.66, તો 119.05 મોલ. 119.05 મોલ જે છે તમારો N2 એમને પાત્રમાં બચશે. અને જો આને વજનમાં ફેરવવું હોય તો કંઈ જ કરવાનું નથી. 119.05 ગુણ્યા શું કરી નાખવાનું? 28. એટલે તમારો અણુભાર વડે ગુણાકાર કરશો એટલે શું થઈ જશે? વજનમાં આવી જશે. તો ગુણ્યા 28 કરી દો. યસ, તો 3333.4 ગ્રામ N2 50,000 ગ્રામમાંથી એમનેમ વધશે પ્રક્રિયા પામ્યા વગર. તો જો આપણે આ વધારાનું મેં કહ્યું છે, આ વધારાનું કર્યું છે, બરાબર. અહીંયા દાખલો તો આપણો પૂરો થઈ જાય છે, પણ જો આપણને કહે કે ભાઈ ચલો તમે કહો છો કે ભાઈ H2 પહેલા વપરાઈ જશે, N2 રહી જશે, તો તરત જ પ્રશ્ન થાય સાહેબ N2 કેવી રીતે કેટલો રહી જશે? તો જો આ રીતના આપણે કાઢીશું. બોલો, ખબર પડશે? આ રીતના કાઢીશું. આવડશે? ઓકે, યસ. ચલો, તો હવે આપણે તમને બીજો દાખલો બતાવી દઈએ. સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 1.24 છે. ચલો, પહેલા આને ઉતારી દો જલ્દી ફટાફટ. ઓકે, ઉતારી દીધું. ચલો, હવે જુઓ સ્વાધ્યાયનો આપણે તમને બતાવીએ. સ્વાધ્યાય 1.24. હવે જો કંઈક આવો જ છે દાખલો. જો તમને નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે, એનો મતલબ કે અહીંયા એક પ્રક્રિયા આપેલી છે, N2 અને H2 એકબીજા સાથે પ્રક્રિયા કરીને એમોનિયાનું ઉત્પાદન કરે છે. એનો મતલબ પ્રક્રિયા આવી છે N2 plus 3H2 gives 2NH3. આ પ્રક્રિયા આપેલી છે. હવે આમાં કહે છે જો 2000 ગ્રામ N2 1000 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. તો આપણે કહે છે ભાઈ આ 2000 ગ્રામ તમારો N2 છે, બરાબર. 1000 ગ્રામ H2 જોડે પ્રક્રિયા કરે છે, તો ઉત્પન્ન થતા એમોનિયાનું વજન ગણો. તો પહેલા તો તમારે શું કરવું પડશે? આ બંનેમાંથી સીમિત પ્રક્રિયક ડિસાઇડ કરવો પડશે અને એના આધારે નિપજ બને. તો ચલો, સીમિત પ્રક્રિયક ડિસાઇડ કરવા માટે તત્વ એકમિતિ ગુણાંક વડે ભાગવું પડે, પણ વજનને ડાયરેક્ટ ના ભગાય. પહેલા વજનને કાં તો મોલમાં ફેરવો, કાં તો સંખ્યામાં ફેરવો, કાં તો કદમાં ફેરવો. ચલો, આપણે મોલમાં ફેરવી દઈએ. તો 2000 ભાગ્યા 28 થઈ જશે. તો 2000 ભાગ્યા 28 તમે કરશો એટલે 71.42 આવે છે. 71.42 આટલા મોલ આવ્યા તમારા, બરાબર. 71.42. ઓકે, ચલો આને આપણે ફેરવવું છે, તો આ 1000 ભાગ્યા 2 કરી દઈએ. બોલો શું આયા? 500. તો 500 મોલ H2 ના આવી ગયા. ચલો, ઓકે. હા, હવે શું કરીશું? 71.42 છે, 71.42 અરે 71.42, આ 71.42 ભાગ્યા 1 કરીએ તો 71.42 એમને રહેશે. 500 ભાગ્યા 3 કરો તો 500 ભાગ્યા 3 કરશો ને તો 166.66 આવે છે. હવે જો 166 જે છે મોટા છે કોના કરતા? 71.42 કરતા. એનો મતલબ આ જે છે સીમિત પ્રક્રિયક છે, નક્કી થઈ ગયું. અને આમે ખબર પડે 71.42 વપરાશે ત્યારે કેટલા વપરાય? તો આ 1 વપરાય ત્યારે 3, તો 71.42 વપરાય ત્યારે કેટલા વપરાય? તો 71.42 મલ્ટીપ્લાય શું કરવું પડે? 3 કરવું પડે, તો 214.26 આવશે. તો 214.26 વપરાશે, પણ આપણી પાસે છે તો 500. ઓહો, વધારે છે. એનો મતલબ આ એક્સેસ છે અને આ સીમિત છે. નક્કી થઈ ગયું. તો N2 ના આધારે આપણે નિપજ બનાવીશું. તો જો હવે N2 plus 3H2 gives 2NH3 લખી દીધું મેં આ. યસ, હવે અહીંયા લખાવો મને
N2 ના આધારે બનાવવાનું છે એટલે 28 ગ્રામે આ કેટલું બનશે 34 ગ્રામ. બોલો બરાબર. તો 28 ગ્રામે આપણને 34 ગ્રામ આપશે. તો હવે આપણી પાસે આ છે કેટલા N2, તો N2 છે આપણી પાસે 2000 ગ્રામ. તો બોલો 2000 ગ્રામ આ લઈએ તો કેટલા આપણને NH3 મળે, બોલો કાઢી શકીએ? યસ. તો ચલો કાઢી લઈએ. તો 28 મલ્ટીપ્લાય x ઇઝ ઇક્વલ ટુ 2000 મલ્ટીપ્લાય 34. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, તો 2000 મલ્ટીપ્લાય 34 ભાગ્યા 28 કરો. બરાબર, 2000 મલ્ટીપ્લાય 34 ભાગ્યા 28 તો 2428.57. તો 2428.57. તો યસ, તો આટલા ગ્રામ એમોનિયા બનશે, આટલા ગ્રામ એમોનિયાનું પ્રોડક્શન થશે. બોલો આવડે? બોલો ખબર પડી? યસ. તો આ પહેલા તો એક પ્રશ્નનો જવાબ મળી ગયો કે કેટલું એમોનિયાનું ઉત્પાદન થશે, તો આપણે કહી દીધું. હવે કહે છે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે, તો યસ કોણ રહેશે, તો આપણે કહીશું આ સીમિત છે એટલે પ્રક્રિયા પામ્યા વગર કોણ રહી જશે, H2. તો આપણે આનો જવાબ લખી દઈશું ભાઈ H2 રહી જશે પ્રક્રિયા પામ્યા વગર. હા, જો હા તો કયો પ્રક્રિયક, કહી દીધું H2. અને તેનું દળ કેટલું હશે, તો હા, તો H2 પ્રક્રિયા પામ્યા વગર રહી જશે, તો કેટલું રહી જશે આપણને એ કાઢવાનું કહે છે. તો ધ્યાન આપજો, પ્રક્રિયાને જોઈને હું આવું કહી શકું, ધ્યાન આપજો કે આ રીતના કે ભાઈ N2 + 3H2, ધ્યાન આપજો, gives to NH3. આ આપણી પાસે પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ઇન્ડિકેટ કરે છે કે જ્યારે ધ્યાન આપજો આ 1 મોલ વપરાશે તો સામે આ 3 મોલ વપરાશે, બરાબર ને? યસ. તો ધ્યાન આપજો આપણી પાસે આ 71.42 છે, તો આ બોલો H2 કેટલા વપરાશે, તો એના 3 ગણા વપરાશે. છે તો 500 પણ વપરાશે 3 ગણા. તો વપરાયેલ H2 ના મોલ બોલો કેટલા થાય, તો વપરાયેલ H2 ના મોલ તો આપણે કહીશું કે N2 ના 3 ગણા વપરાશે. હવે N2 71.42 છે, તો આ 71.42 મલ્ટીપ્લાય 3 કરવા પડે, આટલા તમારા H2 વપરાઈ જશે. તો 71.42 મલ્ટીપ્લાય 3 કરતા 214.26 આવે છે, 214.26. તો આટલા મોલ જે છે તમારા H2 ના વપરાઈ જશે. હા, પણ H2 ના મોલ તો કેટલા હતા, 500. તો હવે આપણે લખીશું અહીંયા કે વધેલ H2 ના મોલ, એટલે પ્રક્રિયા પામ્યા વગર વધેલ H2 ના મોલ તો 500 હતા, એમાંથી વપરાઈ ગયા 214.26. તો કેટલા વધ્યા, તો જોઈ લો કેટલા વધ્યા, 500 હતા, બરાબર, વપરાઈ ગયા 214.26. તો 500 - 214.26 કરો, કેટલા આવ્યા, 285.74. 285.74. તો આટલા મોલ જે છે વધશે H2 ના પ્રક્રિયા પામ્યા વગર. ચલો બરાબર. હવે આને આપણે વજનમાં ફેરવી દઈએ. બોલો વજનમાં ફેરવવા હોય તો શું કરીશું, આ મોલને શું કરીશું, 285.74 જે મોલ આયા ને એને શું કરીશું, અણુભાર વડે ગુણી નાખીશું, 2 વડે. તો ચલો 2 વડે ગુણશો તો જવાબ આવે છે 571.5. ચલો ક્લિયર, બોલો આવડશે આ રીતના? ઓકે. તો આ સીમિત પ્રક્રિયક પરના મેં તમને દાખલા બતાવી દીધા, બરાબર. તો ચલો આની પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે. હા, તો આજે આપણે આટલે સુધી રાખીશું.